ત્યારે જે ચૈતરભાઈ નું ગામ બોગજ એ મારા સાસરીનું ગામ છે. અચ્છા, એટલે ચૈતરભાઈ તમારી સાસરીના? મારા સાસરીના. અને એ જુનારાજ ગામ એ મારું ગામ, એ એના મમ્મીનું ગામ છે. તો જુનારાજ ને બોગજ માં આવવા માટે મોટી ખાડી હતી કરજણ, તો ત્યાં તમે ચોમાસામાં 5-6 મહિના સુધી નહીં આવી શકો. એટલે એ જે જુનારાજ ને કંજાલના આસપાસના 15-20 જેવા ગામો હતા, એને આ બોગજ બાજુ હોય કે ડેડિયાપાડા હોય તો આવી ના શકે, કારણ કે નદી પર બ્રિજ બનાવવો જરૂરી. નદીમાં ચોમાસામાં ખૂબ પાણી રહે અને 4-5-6 મહિના તો લોકો ઉતરી ના શકે, અને બહેનો તો ઉતરી જ ના શકે કોઈ બી સંજોગોમાં. ને ઉતરવું હોય તો પેલા એ આદિવાસીનો એક પ્રકારના હોય છે પાલખી જેવું બનાવીને એમાં પણ બેસાડીને, અથવા તો એટલું મોટું વાસણ હોય એ વાસણમાં માણસને બેસાડવાનો અને એ પાણીમાં પછી ઉતારવાનો, જે તરતા હોય એ વાસણને લઈને ઉતારે. એ સ્થિતિમાં આ જે બોગજની ચૈતરભાઈના ગામની નદી પર એ સ્થિતિ હતી. પણ આ રિઝર્વ ફોરેસ્ટનો કાયદો હોવા છતાં પણ મોદી સાહેબ સાથે પરામર્શ કરી અને બોગજ અને ફુલસરની વચ્ચે બ્રિજ બનાવ્યો છે. અને આજે 25-30 ગામો આજે સરળતાથી ચોમાસામાં પણ આવ જાવ કરી શકે છે. એ ઉપરાંત એ નદી પર બીજા નાના નાના બ્રિજ બનાવ્યા. એટલે એના કારણે પણ જે લોકોને જે અવર જવર કરવા માટે જે તકલીફ હતી, એ રિઝર્વ ફોરેસ્ટનો કાયદો હતો, સેન્ચુરીનો કાયદો હતો, અભયારણ્ય આ વિસ્તારમાં, છતાં સમજાવીને આ રોડ રસ્તા જે બનાવ્યા છે. એટલે આજે જે વાત છે ને, એ વાત કેટલાક ગામોમાં છે, ગામોના ફળિયા સાથે જોડાયેલી.